મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને ભોંગળા વનસ્પતિ વિશે માહિતી આપવાનો છું. તો પીળા ફૂલવાળી તથા સફેદ ફૂલવાળી એમ બે જાતની ભોંગળા હોય છે. ભોંગળાજ એક ઔષધિ છોડ છે. તે યકૃત વિકારો તથા બાલ વધારવા માટે વપરાય છે. ત્વચા રોગમાં, ખોસી રોગમાં, દમા રોગ, નેત્ર રોગ, વિકાર, જડતા બાલ રોકે છે. ખુજલી, ઘા, કબજિયાત, પાચન તંત્રમાં સુધારો કરે છે. પીળીઓ થયો હોય તો ભોંગળાજના રસને કાળી મિર્ચ સાથે મિક્સ કરીને અંદર થોડી મિશ્રી નાખીને પીવામાં આવે તો પીલિયાનો રોગ મટે છે. બાલ ઝડતા હોય તો ભોંગળાજના પાવડરમાં સેવન કરવાથી અથવા તે તેલમાં મિક્સ કરીને માથામાં નાખવાથી રોગ મટે છે. જૂનો તાવ આવતો હોય તો ભોંગળાના રસનું દૂધ સાથે મિલાવીને પીવામાં આવે તો તાવ મટી જાય છે. ખોસી થયેલી હોય તો ભોંગળાનો રસ અને મધ મિક્સ કરીને પીવામાં આવે અથવા ચાટવામાં આવે તો ખોસી મટી જાય છે. ઝાડા એટલે કે દસ્ત થયેલા હોય તો ભોંગળાનો રસ અને મધ મિક્સ કરીને ચાટવામાં આવે તો ઝાડા પણ મટી જાય છે. ગર્ભપાત રોકવો હોય તો સવારે ખાલી પેટે 3 ml ભોંગળાનો રસ ગાયના દૂધ સાથે લેવામાં આવે તો ગર્ભપાત થવાની શક્યતા રહેતી નથી. સાથે અશ્વગંધાનું ચૂર્ણ પણ લઈ શકાય. ઓખના વિકારો થયેલા હોય તો ભોંગળાના પાનનો પાવડર 3 ગ્રામ ગાયના ઘી, 5 ગ્રામ મધ સાથે મિક્સ કરીને લેવાથી રોગ મટે છે. શિર દર્દ થતું હોય તો ભોંગળાનો રસ દૂધ સાથે પીવાથી શિર દર્દ મટે છે. ચક્કર આવતા હોય તો ભોંગળાનો રસ અને બ્રાઉન સુગર મિક્સ કરીને પીવાથી રોગ મટે છે. મોઢામાં ચોદો પડ્યો હોય તો ભોંગળાના તાજા પાન મોઢામાં ચાવવાથી મોઢાના ચોદો મટી જાય છે. ગર્ભવતી સ્ત્રી ભોંગળાનો વધારે ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે ગરમ હોય છે. ભોંગળા યકૃતનો રક્ષક ગણાય છે માટે યકૃતના રોગોને અટકાવે છે. દરેક પ્રકારના પેટના રોગ હોય તો તેમાં ભોંગળાના ચૂર્ણનો ગોળ સાથે લેવાથી દરેક જાતના રોગ મટાડી દે છે. નેત્ર રોગ થયેલો હોય તો ભોંગળાના પાનનું ચૂર્ણ સાકર સાથે અથવા મધ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો નેત્રના રોગ મટી જાય છે. માથામાં ટોલ થઈ હોય કે ગંજાપણ થતું હોય તો ભોંગળાના પાનનો રસ લઈ અને લેપ કરવાથી રોગ મટી જાય છે. ઊંઘ લાવવી હોય તો ભોંગળાના પાનનો રસ કપાળ ઉપર લેપ કરવાથી સારી ઊંઘ આવે છે. ઝેરી ડંખ થયો હોય તો તેના ઉપર ભોંગળાના પાનનો રસ લગાવવાથી ઝેરી ડંખ ઉતરી જાય છે. શક્તિ વધારવી હોય તો ભોંગળાના પાનનું ચૂર્ણ અને 50 ગ્રામ આંબળાનું ચૂર્ણ અને કાળા તલ આ બધું ખોડીને મિક્સ કરીને દૂધ સાથે લેવામાં આવે તો શરીરમાં શક્તિ વધે છે. આગથી દાઝી ગયા હોય તો ભોંગળાના પાન અને તુલસીના પાન વાટીને લેપ કરવાથી રોગ મટે છે. હાઈ બીપી થતું હોય તો ભોંગળાના રસ સાથે મધ ચાટવાથી હાઈ બીપી લેવલમાં આવી જાય છે. એસિડિટી થતી હોય તો ભોંગળાના પાનના પાવડરને ગોળ સાથે ખાવાથી રોગ મટી જાય છે. પગની ફાટેલી એડીઓ હોય તો ભોંગળાના પાનનો રસ ફાટેલી એડીઓ પર લગાવવાથી રોગ મટી જાય છે. બાલ કાળા કરવા હોય તો ત્રિફલા ચૂર્ણ અને 1 ચમચી નીલ, 1 ચમચી ભોંગળા ચૂર્ણ 1 ચમચી પાણીમાં પલાળી અને લોખંડની કઢાઈમાં રાખો અને સવારે તે માથામાં લગાવવાથી અને 1 કલાક પછી ધોવાથી બાલ કાળા થઈ જાય છે. ભોંગળાના તેલની પગની એડી ફાટતી નથી માટે માલિશ કરવી યોગ્ય છે. જય જડીબુટી.